નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્કને તમે મેનેજ કરી શકો. હવે આજનું માર્કેટ, જો તમારી પાસે નોલેજ ના હોય, જો તમારી પાસે એજ્યુકેશન નથી, તો આજના માર્કેટની અંદર તમને લોસ કરવાથી કોઈ બચાવી શકે નહીં. શું કરવાથી? લોસ. આ પ્રેડિક્શન આપણે ગઈકાલે કર્યું હતું કે જ્યાં સુધી 23,880 અને 23,062 આ એક રેન્જ છે. આની ઉપર આપણે અપસાઇડ, આની નીચે આપણે ડાઉનસાઇડ. બીજું, તમને એક પ્રશ્ન થતો હશે કે સાહેબ 880 નીચે એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરી દીધી. જો તમે ઘણા સમયથી મને ફોલો કરતા હશો અને મારા વિડીયો જોતા હશો તો તમને ખબર હશે કે આ લેવલ બ્રેક એક કેન્ડલ ક્લોઝ થવાથી થતું નથી. નેક્સ્ટ કેન્ડલ આના લોની નીચે ક્લોઝ થવી જોઈએ અને ફરી એનું રિટ્રેસમેન્ટ દરમિયાન લેવલ ઉપરથી રિજેક્શન આવવું જોઈએ, તો આ લેવલ બ્રેક થયું કહેવાય. બરાબર. અને હવે આપણા માટે સપોર્ટ આ નથી, આ છે જે લાસ્ટ મોમેન્ટ ઉપર માર્કેટે તમને એ સપોર્ટ ઉપરથી બાઉન્સ બેક આપ્યો. બરાબર. તો ઇન ફ્યુચર જે મિત્રો નવા હશે એ ધ્યાનમાં રાખજો કે ડાયરેક્ટ આટલું મોમેન્ટમમાં ટ્રેડ જતો હોય તો આને બ્રેક થઈ ગયું માનવું નહીં. બીજી વાત, ફરી આ ઉપર ક્લોઝ કરી દીધી છે. બરાબર. તો એ આપણા માટે હવે ખતરા રૂપ છે. બરાબર. કેમ કે મોસ્ટ ઓફ જે મુવમેન્ટ આવવાની હતી એ બે જ કેન્ડલમાં આવી ગઈ છે. માર્કેટે જે પૂરો ખેલ છે એ બે જ કેન્ડલમાં પૂરો કરી દીધો. લાસ્ટ મોમેન્ટ ઉપર આ કેન્ડલ બનતી હતી ત્યારે મેં તમને એક મેસેજ શેર કર્યા હતા કે ટોપ ઉપર એક બે મિત્રોના કોલ મેસેજ હતા કે સાહેબ એવું કેમ ખબર પડે કે અહીંયા ટોપ ઉપર તમે બ્રેકઆઉટ ટ્રેડ ન કરી શકાય આમાં. બરાબર. કેમ કે આટલી સ્ટ્રોંગ કેન્ડલ પછી પણ તમે કેમ ના પાડી? બરાબર. પણ જો માર્કેટને આ ઝોન બ્રેક કરવું હોત 926નું, તો એ 2 કલાક ટાઈમ સ્પેન્ડ ના કરે જ ભાઈ. 2 કલાકમાં તો એ બ્રેકઆઉટ કરી જાત. બરાબર. ફર્સ્ટ એટેમ્પ, સેકન્ડ એટેમ્પ, બરાબર, ફર્સ્ટ એટેમ્પ, સેકન્ડ એટેમ્પ અને થર્ડ એટેમ્પ. હવે નથી જવું એને. બરાબર. અને આ કેન્ડલ બનતી હતી ત્યારે મેં તમને આ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભૂલથી પણ બ્રેકઆઉટ ટ્રેડ કરવાનો પ્રયત્ન ન કરતા. એક જ કેન્ડલમાં કેપિટલ વાઇપ આઉટ થઈ જશે. આ બે કેન્ડલ જોઈ લ્યો. અને 70 રૂપિયા વાળા કોલના પ્રીમિયમ 0 થઈ ગયા છે. ચેક કરવું હોય તો કરી લેજો. બરાબર. તો હંમેશા ઓપોર્ચ્યુનિટી ને ગ્રેપ કરતા શીખો. બરાબર. મેં એવું કીધું છે કે અહીંયાથી બ્રેકઆઉટમાં એન્ટ્રી નથી બનતી તો સામેવાળા પ્રીમિયમ ઉપર નજર રાખો. હવે સાહેબ બધું ન કે અહીંથી આવું થઈ શકે એમ. બરાબર. ત્યાં 3-4 રૂપિયામાં આપણે કોઈ બરબાદ થવાના નથી અને 3-4 રૂપિયાનું એ પ્રીમિયમ લગભગ 20 મિનિટ સુધી એને જ એરિયામાં રહ્યું. બરાબર. કેમ કે જે પોસિબિલિટી છે એને ધ્યાનમાં રાખો કે ભાઈ અહીંયાથી આ વસ્તુ થઈ શકે, આ તો થઈ જ ન શકે. બરાબર. તો સમજદાર મિત્રોને ઈશારો કાફી. બાકી આપ સૌ હોશિયાર છો, વધારે સલાહ આપવાની જરૂર નથી. પ્રીમિયમ જોઈ લઈએ કે પ્રીમિયમની અંદર શું થયું છે. બીજી વસ્તુ, નિફ્ટી જ્યારે 70 થી 80 પોઈન્ટની અંદર રમતી હોય તો એની અંદર મૂવમેન્ટ ના મળે ભાઈ. આ તો એક્સપાયરી હતી એટલે આ સ્પાઇકો તમને જોવા મળી. બરાબર. ક્લીન વસ્તુ હતી. 24,000નો કોલ 51ની નીચે આપણે ભૂલી જવાનો હતો. આપણે ભૂલી ગયા. ફરી એ ઉપર નથી નીકળ્યો. આપણે એના વિશે વિચારવાનું થતું નથી. પુટનો પ્રીમિયમ 23,900નો પુટનો પ્રીમિયમ. આ જગ્યાએ ઘણા મિત્રોને એવા પ્રશ્ન હતા કે ભાઈ સાહેબ આવી સરસ મજાની આવડી મોટી કેન્ડલ બની છે
બરાબર, તો અહીંયાથી એન્ટ્રી ન બની શકે. બરાબર, ભાઈ અહીંયા જો તમે તમારું રિસ્ક મેનેજ કરી શકતા હોય ને તો બની શકે. બરાબર, અહીંયા તમે તમારું જો રિસ્ક મેનેજ કરી શકતા હોય તો બની શકે. પણ જ્યારે આ રિટ્રેસમેન્ટ કેન્ડલ આવે છે, બરાબર, ત્યારે તમને એમાં કોઈ એવી પોઝિટિવ મુવમેન્ટ દેખાવી જોઈએ કે ભાઈ ચલો અહીંથી ફરી આમ કરવાનો પ્રયત્ન કરે છે. પણ આ કેન્ડલમાં તમને ક્યાં અંશથી દેખાય છે કે ભાઈ આની અંદર એક મુવમેન્ટ પોઝિટિવ આવવાની પોસિબિલિટી છે? પહેલી વસ્તુ એ છે કે આની અંદર મિનિમમ તમારો 20 પોઈન્ટનો સ્ટોપ લોસ છે ને 20 પોઈન્ટ 25 પોઈન્ટનો ટાર્ગેટ છે. તો અહીંયા લઈને શું કરશો તમે? 20 પોઈન્ટ માટે એક્સપાયરી વાળા ઇન્ડેક્સની અંદર આ સ્ટોપ લોસની કોઈ વેલ્યુએશન નથી. એમાં તમે 20 પોઈન્ટના સ્ટોપ લોસથી હિંમત કરો છો તો તમે સુરવીર છો. બરાબર, અને ઘણા મિત્રો તો એવા છે, આજનું જ એક ઉદાહરણ છે કે આ ટ્રેડની અંદર એન્ટ્રી કરે છે. હવે તમારો સ્ટોપ લોસ 10 અથવા 12 પોઈન્ટનો જ હોવો જોઈએ. તો કદાચ આની અંદર તમારો લોસ થાય છે તો 1200 થી 1400 રૂપિયાનો થવો જોઈએ. એની જગ્યાએ અહીંયા 12,000નો લોસ લીધો છે. તમારું રિસ્ક મેનેજમેન્ટ ક્યાં છે? તમારી એન્ટ્રી ક્યાં છે? બરાબર, તમે શું વિચારો છો? બરાબર, આનો કોઈ આઈડિયા તમને છે નહીં. 12,000નો લોસ એટલે શું વાત થઈ? પછી એમ કહો કે સાહેબ આમાં બચાવો. શું સાહેબ બચાવશે આમાં? બરાબર, જે આપણા ટેલિગ્રામ મેમ્બર જ હતા. બરાબર, પણ આમાં સાહેબ બચાવીને શું કરશે? 10,000નો લોસ આ રેન્જ બાઉન્ડ માર્કેટની અંદર થોડો રિકવર થઈ શકે મિત્રો. અને પછી તમારામાં એવડી હિંમત પણ નથી રહેતી કે તમે આ લોસને રિકવર કરી શકશો. એટલે તમે કોઈ પણ ટ્રેડની અંદર એન્ટ્રી કરો છો તો તમને ખબર હોવી જોઈએ કે મારો લોસ કેટલો આવશે. મસ્ત મજાનો ટ્રેડ આ જગ્યાએ ઉપર હતો. મેં તમને જ્યારે 2:20ની આજુબાજુ આ જગ્યા ઉપર મસ્ત મજાનો ટ્રેડ હતો. આ કેન્ડલ ક્લોઝ થયા પછી આ બ્લાસ્ટ કેન્ડલનો લાભ તમે લઈ શકતા હતા. રિસ્ક લેવાનું છે તો આ જગ્યાએ લ્યો કે જ્યાં પોસિબિલિટી છે. એવી જગ્યાએ રિસ્ક ન લ્યો. ધારી લ્યો કે આપણે જે ચાર્ટ શેર કર્યો હતો, હવે ધ્યાનથી સમજો આ વસ્તુ. જ્યારે આ કેન્ડલ બનતી હતી લગભગ 60-65ની આજુબાજુ આ પ્રીમિયમ હતું. ત્યારે મેં તમને એવું કીધું હતું કે ભાઈ બ્રેકઆઉટ ટ્રેડ કરવાનો પ્રયત્ન ન કરતા. બરાબર, તો એનો મતલબ મેં આ પ્રીમિયમ એવોઇડ કરવાનું કીધું હતું. મેં તમને એક લેવલ આપ્યું હતું કે 19 રૂપિયાની આજુબાજુ એક લેવલ સપોર્ટ ડ્રો કરી લેજો. હવે 65 સિમ્પલ એન્ડ કોમન સેન્સની વસ્તુ છે કે 65 થી 70 રૂપિયે આ પ્રીમિયમને આપણે અડવાનું નથી. આપણે અડવું હોય તો અહીંયા અડી શકીએ. બરાબર, પણ અહીંયા આવીને હોલ્ડ કરે તો 70 રૂપિયાથી જો એ 19 રૂપિયા આવશે તો આ 4 રૂપિયા વાળું પ્રીમિયમ કમસે કમ 25 રૂપિયા તો જતું રહેશે. કેમ કે એક્સપાયરી વાળા ઇન્ડેક્સની અંદર 2:45ની આજુબાજુ માત્ર ને માત્ર ટાઈમ હોતો નથી, માત્ર વેલ્યુ હોય છે. બરાબર, તો આપણે એને અહીંયા લઈ આવવાની પોસિબિલિટી રાખીએ છીએ કે ભાઈ અહીંયા આવે તો આપણે આમાં વિચારશું. તો અહીંયા કમસે કમ 20-25 તો જશે જ. તો એક એટેમ્પ આમાં બને. બરાબર, આ કોમન સેન્સ છે, નોટ ડાઉન કરજો. ઇન ફ્યુચર જ્યારે કોઈ એક્સપાયરી વાળા પ્રીમિયમમાં આ રીતની પોસિબિલિટી દેખાતી હોય તો એને ડીપથી એન્ટ્રી મારી શકશો તમે. બરાબર, તો આ પોઈન્ટ નોટ ડાઉન કરજો. બીજી વાત કે મેં તમને 14.96નું લેવલ, આ કેન્ડલનું ક્લોઝિંગ એની ઉપર છે. રિસ્ક લેવું હતું તો આ કેન્ડલ આ જે ઝોન છે ને આ બીટ થયું ને તો આની ઉપરથી લઈ શકાતું હતું. એક 0-0 ટ્રેડ અહીંથી થઈ શકતો હતો. કેમ કે આ તો અહીંયા અડવાનો જ નથી. બરાબર, સમજો ધ્યાનથી આ વસ્તુ. એટલે એવી જગ્યાએ રિસ્ક લ્યો કે જ્યાં જીતવાની પોસિબિલિટી વધારે છે અને હારશું તો બહુ ઓછું નુકસાન થશે. બરાબર, તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે. જોઈ લ્યો આવતીકાલ માટે નિફ્ટી. જ્યાં સુધી આ રેન્જની અંદર છે ત્યાં સુધી કાલે પણ હજુ ટ્રેપ કરી શકે. 24,052, 24,864. બરાબર,
જ્યાંથી આ વસ્તુ મગજમાં ફિટ કરીને રાખજો કે જ્યાં સુધી આ ઝોનની વચ્ચે છે ત્યાં સુધી માર્કેટ તમને ટ્રેપ કરી શકે. ઇટ્સ પોસિબલ. બરાબર. મોર્નિંગમાં જ જો 23,953 ની ઉપર નીકળે અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવે, બરાબર, તો એક મુવમેન્ટ 24,052 સુધી આવી શકે. આની ઉપર એક 15 મિનિટ સ્ટ્રોંગલી ક્લોઝ થયા પછી જ આપણે 24,140 અને 247 માટેના દરવાજા ઓપન થશે. બરાબર. કોની ઉપર? 24,152 ઉપર. બરાબર. આ એરિયામાંથી તમને ક્યાંક રિજેક્શન મળે, બરાબર, તો પેલો ટાર્ગેટ 953, બીજો 864. આ બ્રેક થયા પછી જ આપણે 23,708 વિશે વિચારશું. બરાબર. 785 અને 708. ધ્યાનથી સમજજો, જ્યારે 708 બ્રેક થયું એટલે 653 અને 515 દરવાજા ઓપન થઈ જશે. બરાબર. પણ વધારે ન વિચારવું આપણે. આ એરિયામાંથી રિજેક્શન મળે, 864 બ્રેક થાય તો 785 અને 708, બરાબર, આ લેવલ જોવા મળી શકે. જોઈ લઈએ બે પ્રીમિયમ. કોલનું પ્રીમિયમ છે 24,100 નો કોલ. પુટનો પ્રીમિયમ છે 23,700 નો પુટ. હવે ભાઈ, જ્યાં સુધી આ 94 ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે. ક્યું? કોલનો પ્રીમિયમ. ઇવન 94 ને નીચે બ્રેક કરે અથવા તો 94 આવે અને ફરી જો આ ક્લોઝિંગ બીટ કરી દે 107, એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી દે, બરાબર, આ રીતે આમ 115 ની ઉપર, અને ફરી તમને જો 107 ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો 143 ના ટાર્ગેટ માટે જઈ શકાય. 143 ની ઉપર નીકળે તો અને તો જ 172 માટે વિચારશું. બરાબર, આ ક્લિયર રાખજો. પણ જો મોર્નિંગમાં આ રીતે અહીંયા આમ નીચે આવે, ક્યાં 69 ની આજુબાજુ, અને આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 94, બીજો 115 અને એનાથી ઉપર નીકળે તો 143. તો એક સ્પેસ સારો મળે આપણે. બરાબર. અથવા એક બીજી કન્ડિશન કે અહીંયાથી ડીપ આવે, એ 80 આવે, 70 આવે, ક્યાંય પણ આવે, અને ફરી એક વખત જો 94 ની ઉપર નીકળે અને પછી એનું રિટ્રેસમેન્ટ આવે તો અહીંયાથી 143 નો ટાર્ગેટ, મતલબ કે 70-80 ની આજુબાજુથી 143, તો 60 પોઈન્ટનો સ્પેસ અહીંયા પણ છે. પણ આ રાહ જોજો આવું થાય એની, બાકી જવા દેજો. બરાબર. અહીંયા તમારી પાસે 30-40 પોઈન્ટ જ છે. પણ જો આ ઓપોર્ચ્યુનિટી મળે અથવા તો 69 ને નીચે બ્રેક કરી દે કાલે કદાચ, અને ફરી જો 69 ની ઉપર નીકળે તો 94, 115 અને 143, તો એક સારો એવો જેકપોટ છે. બરાબર. ધારી લ્યો કે મોર્નિંગમાં જ ગેપડાઉન માર્કેટ ઓપન થયું અને આ ફોલ સીધો આવ્યો અને 69 ને બ્રેક કર્યા પછી અહીંયા આમ પુલ બેક આવ્યો, અહીંયાથી એક રિજેક્શન કેન્ડલ દેખાય તો આ પ્રીમિયમ હાઈવે ઉપર હશે અને આ પ્રીમિયમની જગ્યા 36 હશે. યાદ રાખજો. તો એક ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ઓપન આપણે ધ્યાનમાં લેશું. આ એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી કે આ એરિયામાં ક્યાંક રેન્જ બનાવે અથવા તો રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે ને તો પહેલો ટાર્ગેટ 69, બીજો 94 અને એનાથી ઉપર નીકળે તો 107. બરાબર. તો અહીંયા 3x ની આજુબાજુ થઈ જશે. સેકન્ડ ઓપોર્ચ્યુનિટી સારી તો કે 69 બ્રેક કરે, ઉપર નીકળે, રિટ્રેસમેન્ટ લે અને ઉપર જાય. આ સેકન્ડ ઓપોર્ચ્યુનિટી. અને આ નાનું એવું સ્કેલ્પિંગ ટ્રેડ કે 115 ની ઉપર નીકળે, ફરી ડીપ આવ્યું, આ એરિયામાં ક્યાંય સપોર્ટ લીધું ને 143 સુધી જાય. બરાબર. એક બ્લાસ્ટ મુવમેન્ટ ક્યારે આવી શકે?
કે ભાઈ આની ઉપર નીકળ્યા પછી એક સ્ટ્રોંગ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ થઈ જાય અને ફરી પછી અહીંથી બાઉન્સ કરીને 143 ની ઉપર એક 15 મિનિટ સસ્ટેન થઈ જાય અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવે તો પુલ બેક એન્ડ કન્ટિન્યુ 172 અને 204. બરાબર. આ ટોપની પોસિબિલિટી તો જ છે કે 143 ની ઉપર એક 15 મિનિટ સસ્ટેન થાય, એના ઉપર એક બીજી કેન્ડલ ક્લોઝ થાય અને પછી એનું રિટ્રેસમેન્ટ આવે તો કન્ટિન્યુએશન માટે જઈ શકાય. બરાબર. તો આ કોલની પોસિબિલિટી થઈ. પુટ જોઈ લો કે પુટની અંદર શું થઈ શકે. જો 47 ને બ્રેક કર્યું નીચે તો પછી એની જગ્યા 22-23 રૂપિયા છે. બરાબર. આ એરિયામાં આવીને સપોર્ટ લે અથવા તો આને તોડે અને અહીંથી ઉપર નીકળે તો આપણે 47, 59 અને 76 ના ટાર્ગેટ માટે જાશું. ક્યાંથી? ડીપથી. કમસે કમ અહીંયા સુધી તો આવી જશે, આ એરિયા સુધી 2x તો થઈ જશે. બરાબર. આ યાદ રાખજો. સેકન્ડ પોસિબિલિટી કે 47 ને તોડે અને ફરી ઉપર નીકળે, પણ સાથે સાથે આ ઝોનની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ થવું જોઈએ અને પછી એનું રિટ્રેસમેન્ટ 47 ની આજુબાજુ આવે ને તો 76 and 104 તો 2x અહીંયા પણ છે. થર્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ 76 ની ઉપર નીકળી જાય, એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરી દે સ્ટ્રોંગ અને પછી એનું રિટ્રેસમેન્ટ 76 ની આજુબાજુ અથવા 70 ની આજુબાજુ આવે અને સપોર્ટ લેતું દેખાય તો 104 અને 104 ની ઉપર એક 15 મિનિટ સસ્ટેન થઈ ગઈ તો 144 ને 178 દૂર નથી. યાદ રાખજો. બરાબર. તો જે પોસિબિલિટી બને એ પ્રમાણે પ્લે કરજો. ઓવર ટ્રેડિંગ ના કરતા, રિસ્ક મેનેજ કરીને કામ કરજો. બરાબર. અને તમારા જો ફર્સ્ટ ટ્રેડની અંદર સરસ મજાનો પ્રોફિટ થઈ જાય તો ડન ફોર ધ ડે કરી દેજો. બરાબર. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો. બરાબર. એટલે જેથી કરીને મને પણ ખ્યાલ પડે કે તમે કેટલું ગ્રેપ કરો છો. બરાબર. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.